જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો કેમ છો? બધા મજામાં જ છો? કેમ કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. અને તમે જો મિત્રો મજામાં હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. કેમ કે તમારા માટે હું ખેતીને લગતા વિડીયો લાવું છું, પશુપાલનને લગતા વિડીયો લાવું છું, અને એ તમને મિત્રો ઇમ્પોર્ટન્ટ એટલે કે તમારે ભવિષ્યમાં પણ તમને કામ આવે એવા વિડીયો હું બધા માટે લાવું છું. ને મિત્રો પહેલાના વિડીયોમાં મારે પણ અત્યારે 200-300 વ્યૂ આવે, અને તમે મિત્રો સપોર્ટ મને અત્યારે બહુ સારો એવો કરો છો. કેમ કે મિત્રો 3 મહિનાની માઇલ પર મિત્રો મારી વાત કરું ને તો ખાલી 70 સબસ્ક્રાઈબર છે ને તમે મિત્રો 3 દિનની માઇલ પર 30 સબસ્ક્રાઈબર બેઠા, એટલે એ બદલ તમારા બધાનો દિલથી આભાર માનું છું. અને બીજી વાત એ મિત્રો કે આજે આપણી ચેનલની માઇલ પર મિત્રો 125 સબસ્ક્રાઈબર થઈ ગયા, એ બદલ હું તમારા બધાનો દિલથી થેન્ક યુ સો મચ આભાર માનું છું. કેમ કે મને અત્યારે મિત્રો એમ લાગે છે કે 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા એવો મને તમે બધાએ સપોર્ટ કર્યો. અને મિત્રો ટૂંક સમયની માઇલ પર 1000 સબસ્ક્રાઈબર તમે પોગાડી દેશો એવો મને વિશ્વાસ છે તમારા પર. તો બસ આવો નવો સપોર્ટ આપતા રહેજો. અને આજના વિડીયોમાં મિત્રો આપણે મેન વાત એ કરીએ કે તમે આવ્યા છો ને મને ખબર છે થંબનેલ જોઈને આવી ગયા છો. તમે થંબનેલમાં લખેલું છે કે દૂધના પૈસે ફોરવી, એટલે આ બધા તમે મિત્રો જોવા આવ્યા છો ને તો એની પહેલી વાત આપણે એ કરીએ. મિત્રો પશુપાલન વસ્તુ એવું છે ને કે એની માઇલ પર તમે ધારો ને તો ફોરવ્હીલ નહીં, તમે ધારો એ લઈ શકો. આ પશુપાલનનો એટલો પાવર છે. એટલે આપણે મિત્રો આ વિડીયોની આ ટોપિક પર વાત કરવાની છે. અને ઘણા મિત્રો એમ કહેતા છે કે પશુપાલનની માઇલ પર ફોરવ્હીલ છે, ગાડી છે, પછી બંગલા છે, આ બધું કરીએ છીએ. અને અમુકને એવું લાગતું છે કે આ કોઈ વસ્તુ ખોટી છે અને આ કોઈ વસ્તુ ના થાય. તો મિત્રો હું તમને પહેલા આપણા ગુજરાતીની સબૂત વાત કરું તો માલદેવભાઈને બધા ઓળખતા હશે, કેમ કે પશુપાલનને લગતા અને ખેતીને લગતા વિડીયો બનાવે. તો માલદેવભાઈ મિત્રો હજી 4-5 મહિના પાસે ફોરવ્હીલ લીધી છે, તમને બધાને ખબર છે. એ આ બધું હેમાંથી તથા પશુપાલનના વ્યવસાયમાંથી. અને તમે મિત્રો હું સાઈટમાં તમને બતાવું, તમે બધા ઓળખતા રહેશે. જે ઓળખતા હોય મને ફટાફટ કોમેન્ટ કરજો. તો મિત્રો એ માલદેવભાઈ બીજો કાંઈ ધંધો નથી, પશુપાલનનું કરે છે અને ખેતી કરે છે. તો મિત્રો એના કારણે એને ફોરવ્હીલ લીધી છે. અને ઘણા એમ કહેતા કે આ વાત ખોટી છે. તો મિત્રો એના માટે તો કાયમ ખોટી જ રહેશે, એને કોઈ દિવસ સમજાશે નહીં. પણ જેને મિત્રો સમજવું છે ને એના માટે. તો મિત્રો પશુપાલનનો એવો પાવર છે ને કે તમે ધારો એ કરી શકો. અને તમે મિત્રો પશુપાલનનું શરૂઆત કર્યું હોય ને તો તમને માણસ મિત્રો ગાંડા પણ કે એમને એમ કહે છે કે આનો છોકરો આવા ધંધા કરે ને તેવો ધંધા કરે, આવું બધું મિત્રો આપણે ગુજરાતીને કહેતા છે, મને પણ ખબર છે. અત્યારે મિત્રો હું વિડીયો બનાવું ને કાંઈ ખરાબ વિડીયો તો નથી બનાવતો, તમને બધાને ખબર છે. તો એમ કે વિડીયો બનાવે ને ઠીકનું કરે ને પૂછવું કરે ને હારા ન લાગે, આવું મિત્રો મારી પણ પોતાની વાતો કરે. મારા વિડીયો કોઈ જે ખરાબ મેં બનાવ્યો છતાં આવું કહે. એટલે મિત્રો તમે પશુપાલન કરો ને એટલે માણસો આડા ઉતરવા વાળા બહુ સાચા હોય, અને એમાં 50% મિત્રો પોતાના જ હોય. એટલે એ મિત્રો માણસોમાં મારું કેવું એ છે, એ માણસોમાં આપણે ધ્યાન ન દે. આપણે આપણા મિત્રો મહેનતની માઇલ પર ધ્યાન દે ને તો બસ એક સમય આપણી મહેનત રંગ લાવે ને તો પછી એને તે દિવસે હેઠું જવાનો વારો આવે કે લે અમે આની વાતો કરી છું ને આ તો અત્યારે ક્યાં નીકળી ગયો. આપણે એવું મિત્રો મારી તારી નહીં કરીને આપણે આપણા ધંધામાં. અને મિત્રો જો આપણને રસ છે કે પશુપાલનનું કરવું છે તો મારું કેવું એવું છે કે પશુપાલનનું એવું વસ્તુ છે ને મિત્રો કે તમે હાવ છે ને ભિખારીના વેહમાં હોય ને તો તમને એક સમય રાજા કરવો હોય ને તો પશુપાલનનો એટલી તાકાત છે કે પશુપાલન તમે રાજા કરીને ફેરવે. બસ એટલી ખાલી આપણામાં થોડુંક નોલેજ હોવું જોઈએ. અને મિત્રો મારું કેવું છે, તમે મારા વિડીયો જોઈને પછી કોઈ પશુપાલનનું કરતા હોય અને તમારા ઘરેથી જો તમને બધા ના પાડતા હોય તો પછી મારા વિડીયો જોઈને પછી તમે પશુપાલનનું ન કરતા મિત્રો. કેમ કે તમારા ઘરેથી બધાને રાજી ખુશી હોય અને તમે એ ધંધો કરવામાં રસ હોય તો કરજો. બાકી તમને કોઈ ઘરેથી ના પાડે અને મારો વિડીયો જોઈને પશુપાલન કરો તમારા ઘરે મિત્રો તમારે અંદર બાંધવાનું થાય એવું એ માટે હું વિડીયો નથી બનાવતો. એટલે એવું કોઈ હોય મિત્રો તો ના તમે કરતા. તો જેને ઘરેથી શૂટ છે એના માટે વિડીયો બનાવવું મિત્રો. અને પશુપાલનની વાત કરીને તો પશુપાલનની દૂધની વાત કરીને તો પશુપાલનનું દૂધ છે ને અત્યારે બહુ એટલે બહુ ભાવ અત્યારે દૂધ કરતા મિત્રો પશુપાલન એટલે કે ભેંસોના દૂધનો ભાવ છે. ગાયો કરતા ભેંસોના ભાવ આવે. 60 રૂપિયાનું લીટર દૂધ જાય મિત્રો. એક ખાલી આપણે પસાનું તમે દૂધ ગણો. મને તો એમ થાય અત્યારે મિત્રો મારે પણ વિચાર હતો 1-2 ભેંસ લેવાની, પણ અત્યારે મિત્રો હું તમને સે વાત કરું ને મારા દૂધની તો અમારો સમય અત્યારે કેવો આવે ને બસ મને ખબર છે. અત્યારે હું વિડીયો બનાવું છું ને એટલે બાકી મને ખબર છે કેવો ખરાબ સમય હાલે. છતાં હું મિત્રો હાર નથી માનતો અને હું આશા કરું છું કે ધીમે ધીમે આપણો યુટ્યુબમાં હાલશે અને ધીમે ધીમે થોડી ઘણી ઇન્કમ આવશે. એમાંથી મિત્રો આપણે પશુપાલનમાં રોકાણ કરીશું આવી આશા છે. અત્યારે મિત્રો ખાલી 2 ભેંસ છે. મને મિત્રો હજી ગણતરી આવડે, મને બધી ખબર પડે છે કે પશુપાલનમાં આટલા પૈસા મળે. પણ મિત્રો પેલા રોકાણ કરવા પૈસા જોવે ને એ જગ્યાએ અમે ટૂંકા પડી છે. એટલે મિત્રો તમે અત્યારે મારું પાછળ ઘર જોઈએ તો આ મારું મિત્રો જૂનું કરશે ને તમને કોઈને એમ ન લાગે કે પૈસાદાર છે. અમે મિત્રો જે છે એ બધા ગરીબ માણસો છે. જોઈ શકો તમે આ મકાન વાહ મિત્રો ટેકા ને એવું બધું મેકેલું છે. એટલે મેં આ અહીંયા વિડીયો બનાવવાનું ચાલુ કર્યું તો મિત્રોને બતાવું. એટલે મિત્રો મારું કેવું એવું છે કે જેના પાસે પૈસા છે ને
એ ભેંસ લેજો એકાલી અને એ દૂધણી લેજો. પાડીમાં મિત્રો તમે લેશો ને તો મને કોઈ વાંધો નથી, તમારા મોટી ખોટી છે કે તમે પાડીને 2-3 વર્ષ હાથે દૂધ આપીએ ને તો તમારે કેટલું એમાં રોકાણ થઈ છે ને એને કોઈ હિસાબ નથી. એટલે મારું કેવું એવું છે મિત્રો કે જે મારા હારે જોડાણા એ મિત્રોને મારા પાડીના રસ્તે નથી ચડાવવા. મારે એને કા ભેંસમાં રસ હોય તો ભેંસ લેવડાવી છે દૂધણી, અને કા ગાય એ દૂધણી લેવડાવી છે. એમાં જેને બે માંથી રસ હોય ને એ કરાવવું છે. એટલે મારું કેવું એવું છે મિત્રો કે એને રોજની રોજ આવક ચાલુ થઈ જાય અને એને મિત્રો એમાં હિંમત ના હારે, અને એને મિત્રો એમાં એમ થાય કે મારે રોજના પૈસા આવે છે એટલે આ ધંધામાં સક્સેસ થાય. એટલે એનું મન મિત્રો મોટું રહે અને મહેનત કરવામાં એને સારું રહે ને એના માટે આ રસ્તે ચડાવું છું. ને પછી મિત્રો તમે જો સક્સેસ થઈ જાવ પછી ધીમે ધીમે પાડી લો તો પછી તમારે કોઈ જાતની ઉપાધિ નથી, અને તમે મિત્રો હિંમત ન હારતા કદી. મારું કેવું ખાલી એટલું જ છે કે મિત્રો તમે તબેલામાં મિત્રો કોઈ દિવસ હિંમત ના હારતા. હિંમત હારશે ને પછી તમને આ દુનિયામાં કોઈ દવા એવી નથી કે તમને ઊભા કરી શકશે. એટલે મારું કેવું છે મિત્રો ભલે દુનિયાને જે વાતો કરવી ને એને કરવા જાય. એના ગામના મોઢે મિત્રો આપણે ગળનું બાંધવા ન જોઈએ, આ વાત છે ખબર છે હકીકત. તો આપણે એવું માનો કે ગામના મોઢે ગળના બાંધવા નથી. આપણે મિત્રો ખાલી મહેનત કરો ને આપણા દિલ ઉપર એટલો ભરોસો રાખો, આપણા કુલદેવી હોય તો એના ઉપર એટલો ભરોસો રાખો કે બસ મારી કુલદેવી મને એક સમય સફળતા જરૂર મળે છે. મિત્રો મને પણ એમ હતું કે મારું યુટ્યુબમાં કાંઈ નહીં થાય ને કેટલો સમય 3 મહિનાથી મિત્રો 50 કરી દીધા, પણ મિત્રો તમારે સપોર્ટ કર્યો ને તો આજે 125 થઈ ગયા છે. એ બદલ હું તમારા બધાનો દિલથી આભાર માનું છું. આવો નવો સપોર્ટ કરે છે. અને મિત્રો હા કે તમે પશુપાલનમાં મિત્રો છે ને ખાસ નોંધ એ લેજો કે તમે પશુપાલન લ્યો ને તો દૂધના માલ લ્યો ને તમે એમાં પણ અત્યારે આ કળિયુગ ચાલી રહ્યું છે અને અત્યારે મિત્રો ઘણી બધી છેતરપિંડી ચાલે છે. આગળના વિડીયોમાં તમે જોયું છે તો છેતરપિંડી ચાલી રહી છે ને તો એવા કોઈ ભૂલ ના કરતા. એક માણસ મિત્રો બરબાદ થઈ ગયો છે. એ વિડીયો આના પહેલાના વિડીયોમાં તમે જોયું છે, તમને ખબર છે. એવું તમે ભૂલ ના કરતા લ્યો ને દૂધના જ લેજો, પણ ચેક કરીને લેજો. આસળ બાસળ પ્રોબ્લેમ ભીંગડે ભીંગડે આવ બાવ બધું મિત્રો ચેક કરીને લેજો. ગરમી કાઢે આવ બધું જાણીને લેશો ને તો તમે કોઈ દિવસ હારશો ને અને તમને ધીમે ધીમે સફળતા મળી છે. એક ભેંસની વાત કરી, પછી એક ભેંસની દૂધમાંથી 2, બીજી ભેંસ લેવી, બીજીમાંથી ત્રીજી, ચોથી, પાંચમી, આવી રીતે તમે શરૂઆત કરો અને 10 ભેંસે ભોગશે. પછી તમને આ મારા વિડીયોનું તમને મહત્વ સમજાય છે કે આ પશુપાલનની તાકાત શું છે. અને પછી તમારા મિત્રો પૈસાનો હિસાબ મારશે ને તો એક માણસ એક દિવસના 2 થી 2,500 રૂપિયા કામે. પણ આ વસ્તુ એવું છે કે પહેલા તમે નહીં કામે, પહેલા તમારે આમાં ધીમે ધીમે મહેનત કરવાની છે. બસ આશા કરું છું કે મિત્રો આ વિડીયો ખાલી એ માટે હતો. મેં ખાલી આ 4વ્હીલની થંબનેલ રાખવાનું કારણ મેં એ જ હતું. મારી કોઈ એવી મિત્રો લાયક જ નથી કે હું 4વ્હીલ દૂધના પૈસા લઈ શકું. મારી પાસે 2 ભેંસ છે. આ લઈએ કે મિત્રો માલદેવભાઈ એને લીધી, એની પાસે ઘણી ભેંસું છે. મારી પાસે એવી કોઈ મિત્રો એટલી બધી આવક એકેમાં નથી એટલે હું ના લઈ શકું. પણ આ થંબનેલ મેકવાનું મારા મિત્રો કારણ એ જ હતું કે આ થંબનેલ જોઈને તમે ઘણા મિત્રોને રસ લાગે તો આવી શકે, અને આવી શકે તો એ મિત્રો મારી આ નોલેજ એટલે કે અમારી માહિતી લઈ શકે અને કોઈ આડા રસ્તે હાલે નહીં અને કોઈ મિત્રો છેતરાય નહીં, શરૂઆત કરે એના માટે થંબનેલ બનાવી હતી. અને એ બદલ મિત્રો દિલથી સોરી કહું છું, કેમ કે મેં થંબનેલમાં થોડું ખોટું લખ્યું. એ બદલ દિલથી સોરી કહું છું, બદલ માફ કરજો. કારણ કે ખોટું લખવાનો મિનિંગ એ છે મિત્રો કે તમે સાચા રસ્તે હાલો ને એના માટે. એ બદલ દિલથી સોરી. અને આવા બીજા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.